સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા અમ આંગણે અલ્પ સમય કી દો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વહેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા અમ ઉર મરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. કેટલી વાર આજે યાદ કર્યા તો કે વિસ્મરણનો અવકાશ જ નથી, ભૂલ્યો જ નથી, પછી યાદ કરવાની કેમ વાત છે. 108 × 3 માળા તો પહેલા ધોરણમાં બાળ મંદિરમાં. વિસ્મરણનો અવકાશ જ નથી. કુપોદે લખ્યું જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મરણ થવાની વાત જ ક્યાં છે. તે સજીવન મૂર્તિના વિયોગે પછી તો ક્ષણ એક પણ જીવવું ભારેથી પડે એને, કે આપઘાત ન કરે પણ પછી એને જીવન મરણ બધું સરખા જ લાગે એને. છોટાલાલ હરજીવન લીંબડી ઠાકોરના અંગત મદદનીશ, કવિતા રચવાનો મહારો હતો એને. પરમ કુપોદના દેહ વિલય દિવસ કોચરબ મુકામે અમદાવાદમાં પછી સમારોહ થયેલો. પ્રમુખ સ્થાને પંડિત લાલન ને બધા હોય, ગાંધીજીને બધા. છોટાલાલ હરજીવનનો વારો આવ્યો બોલવાનો. એણે આ પોતે પદ રચ્યું, સુશીલ ઉપનામ. એની આ પહેલી કડી બોલ્યા. પંડિત લાલન કહે છે પરિચય નોંધમાં, બધાની આંખમાંથી ગંગા જમના રડો. આપણને તો તુજ વિયોગ સ્ફૂરતો નથી અને નહીં વિરહનો તાપ. અંબાલાલભાઈને કેવો વિરહ થયો, એવો વિરહ થાય બ્રાહ્મી વેદના જાગે પછી પોતે સમાધિ મરણ કરે. આગળ આવશે હમણાં. એવી આશ્રય ભક્તિ હતી. પરમ કુપોદના દેહ વિલયની વેદના. વઢવાણ મુકામે પરમ કુપોદે અંબાલાલભાઈને કહ્યું, 1 મહિનો સેવામાં હતા, રસોઈ પાણી કરતા હતા, વૈયાવત કરતા હતા. અંબાલાલ ખંભાત પધારો. ઘરના માણસોના મન સાચો, પત્નીના. અંબાલાલભાઈ બોલતા જ નહીં કાંઈ. એટલે ફરિયાદ આવી કે તમારી પાસે વળગ્યો છે ને, અમારી દીકરીનું ધ્યાન જ નથી રાખતો. એ તો કંઈ કુપોદે માને નહીં કાંઈ, પણ કારણ કાર્યનો નિમિત્ત એવો હોય એટલે કહે છે જાઓ તમે. એટલે કશાયનું કારણ ન થાય. અને જેમ ગૌતમ ગંડનો રાગ છોડવા માટે ભગવાન મહાવીરે છેલ્લે દિવસે ઇન્દ્રિ ગૌતમને કહ્યું કે જાઓ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધી આવો. એક દિવસ પછી કીધું હોત તો હારે સત્સંગ થાત ને, ગૌતમ ગંડને તો લાભ થાત ને. ત્યાં રાગ છોડે એમ નથી. મારા બોધેલા શિષ્યોને કેવળ થાય છે, મને નહીં. તન ન થાય કે તને મારા શરીર ઉપર રાગ છે, મારે કેવળ નથી જોતું, મારે તમે જ જોઈએ છે. તો કે તો જા. આ બધું છોડી દીધો દેહ. પહેલા મહાવીર, પહેલા ગણધર, બીજા મહાવીર ગણધર. ઉગરીબેન ગયા છે વઢવાણથી સાથે રાજકોટ, એને આવવા દીધા.
એટલે બધાને એમ કે ઉગરીબેનને આવવા દીધા ને અંબલભાઈ નહીં. ચોથ આવી, દેવીલેનો આગલો દિવસ. ઉગરીબેન કે અમદાવાદ પધારો. પૂછાય નહીં પછી કેમ બપોરે જાય છે, હમણાં બસ નથી એમ ન કે ત્યાંથી નીકળી જ જવું પડે. નીકળી ગયા, પાછા બોલે છે અહીંયા આવો. પોપટ પૂછે તો શું કહેશો? કે જો અમે ભગવાનના ધામમાં છીએ, આત્મામાં ઠરી ગયો છે. ચોથને દિવસે ક્યાં? છેલ્લા 68 પત્રોમાંથી 35 પત્રોમાં કુપોદવે લિખિતનમાં શાંતિ, ઓમ શાંતિ, પરમ શાંતિ, શમમ કાંઈ લખ્યું જ નથી. શાંતિ એટલે શું? વિભાવમાંથી સ્વભાવમાં. કુપોદવે ઈડરથી અમદાવાદ આવે ને પ્રશ્ન કે પૂછવું છે તો કે રાત રોકાવ. કુપોદવે રાત નહીં રોકાય, કે પૂછવું તો પૂછો. પૂછ્યું ધર્મ એટલે શું? કુપોદવે ધર્મ એટલે શાંતિ. વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય આ શાંતિ. આનું નામ ધર્મ. એ છેલ્લા 68 દેહ વિલયના છેલ્લા 68 પત્રોમાંથી 35માં કુપોદવે શાંતિ શાંતિ લખે છે. અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમસ્કાર કરી. એ ઠરી ગયા છે સ્વભાવમાં. સ્વરૂપે રહી શાંતતા, શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. ચૈત્રવત 5મ સંવત 57. બધું પોતે પોતા માટે જ લખી ગયા છે, ખાલી ગોઠવણી કરવી પડે થોડીક. મગનમાં બધા વાણિયા હતા ને બધું મોગમમાં કહે છે. વાણિયા મગનું નામ મરી ન પાડે કે એમ કે કોઈક સત્પુરુષને ગોતો. અંબલભાઈ વાણિયા જ હતા. એ તમે સામે ઉભા જ હવે ક્યાં ગોતવા જાય બીજાને? તોય તૈયાર કરવા હતા હજી. એટલે મોકલ્યા ધર્મજના અંબારામ પાસે કે એને કહેજો કે નિસંદેહ જ્ઞાનાવતાર છે. એ તો સાંભળે કે ન સાંભળે, તમને તો ખબર પડી ગઈ કે 14 વાર હું જ્ઞાનાવતાર છું. એને કહેજો હું વ્યવહારમાં બેઠા છું તો વિતરાક છું. એટલે અંબલભાઈ તો પકડી જ લે ને. એને કહેજો નામ પૂછે તો સરનામ પૂછે તો એ મુક્તાત્મા છે. એટલે અંબલભાઈને ખબર પડી કે મુક્તાત્મા છે. હું હમણાં એમ કહું કે મારી મર્સિડીઝની નવી કાર લાવ્યો છે, ટ્રક આવશે તો ઘસા છે નહીં ને, જરા બાજુમાં કરો એટલે તમને ખબર પડી જાય ને મર્સિડીઝ લાવ્યો છું એમ. કહેવાની ઢબ છે આ શાસ્ત્રમાં. મારે સીધું કેમ કહેવાય તમને કે આટલા રૂપિયાની ખરીદી છે, મેં ભાવે નથી ખબર મને, આ તો હું બોલું જ ખાલી. એટલે હું એમ કહું ત્યાં મને અહીંયા બહુ રસ્તો સાંકડો છે કે ઘસારો નહીં પડે ને, મારી નવી મર્સિડીઝ છે, બાજુમાં મૂકી દેવી છે આપણે. તમે કે મૂકવાનું નથી બાજુમાં, પણ મેં કહી દીધું તમને કે હું મર્સિડીઝ લાવ્યો છે. એવું કહ્યું કુપાલદેવ કે એને કહેજો કે મુક્તાત્મા છે એટલે નામ ઠામ. એ તો સમજતા સમજે, તમે તો સમજી જાઓ કે કહેવાની ઢબ છે જ્ઞાનીની. દેહ વિલય થયો, ઉગરીબેન તો આવી ગયા. કયા પ્રમાણે? બપોરે દેહ છોડી દીધો, તાર આવ્યો. અંબલભાઈને ખબર હતી અમે આવ્યા એટલે બધા લબ્ધિ. કુપોદવે જ કહ્યું લબ્ધિધારી છે. એ સામાન્ય જ્યોતિષો એવા હું ઓળખું છું. અત્યારે આ કાળમાં મોતની તારીખ કહી દે, ખોટી ન પડે, સાચી પડે. તો અંબલભાઈને ન ખબર હોય? ગૌતમ ગંડર, ઘણા જૈન સાધુ અત્યારે ધુરંધર આચાર્યો છે, જ્યોતિષ જોવે ને સાચું પડે છે, હાથ જોવે છે, હસ્તરેખા. તો ગૌતમ ગંડર તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, એને ન ખબર હોય. પણ જ્ઞાનીની આજ્ઞા હોય એટલે ઉપયોગ ન મૂકે. પછી ઉપયોગ મૂકે તો જ્ઞાની હોય નહીં. એટલે શારીરિક સ્થિતિ આટલી અસ્વસ્થ હતી કુપાલદેવની, વઢવણ જ. અંબલભાઈ રડતા એકલા એકલા, ડોક્ટરને મળવાઈ જતા. ખોટું બોલે કુપાલદેવને એમ કે ડોક્ટરે શું કહ્યું? કુપાલદેવ પૂછે છે તો કહ્યું ક્ષય છે, એટલે ટીબી એમ મટી જાય છે દવાથી. કુપાલદેવ ક્ષય નથી કહ્યું, ક્ષીણ એમ કહ્યું છે. મટે નહીં. અમે એને તંદુરસ્ત થવા જ નહીં દઈએ તો અમે ક્યારો સૂકવી નાખવાની તો ડૉક્ટર શું કરતા હતા? અંબલભાઈ પાછા રડે એકલા. એકલા સામે તો રડે જ નહીં. જેઠાભાઈ સામે રડે એકવાર, કુપાલદેવ ખીજાણા. સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ, રડવા દે કુપાલદેવ. જેઠાભાઈ પૂર્વભાઈ પત્ની હતા ને, સ્ત્રીને કપાળમાં કૂવો એમ કહેવાય. અત્યારે તો પુરુષને રવડાવે એવી છે બધી ત્યારની આર્ય સંસ્કૃતિની વાત છે. એટલે જેઠાભાઈ રડ્યા ખોળામાં માથું નાખીને. કુપાલદેવ માથું હટાવો, સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ. ખીજાય, રાજી ન થાય ક્યાંય કુપાલદેવ. ના તમને જ્ઞાની નથી માનતા. કુપાલદેવ રડવાનું બંધ કરો. પરમાર્થમાં લાગણીથી કામ ન થાય, બુદ્ધિથી કામ થાય. એ રડવા મળે ને ખોટું ખોટું ન ખાવાનું ખાઈને આરતી ઉતારતા ઉતારતા આ ભક્તિ ન થાય કાંઈ. એને રડે આરતી ઉતારતા ઉતારતા. આરતી તેને હારે ફેરવે છે ને આરતી રડે છે. લાગણીથી કામ ન થાય પરમાત્મા. આ વિવેક ઘેલછા છે, વિચક્ષણતાથી કામ થાય. એ રડવું હોય તો એકલા બાથરૂમમાં જઈને રડી લેવાનું. એને આચરણમાં ખબર પડી જાય રડે જ કે નહીં જમતી વખતે. ત્યારે બધા આંસુ સુકાઈ જાય એને જમે એટલી વાર.
અંબાલાલભાઈ વિરહની વેદના વેદે છે, લખે છે, વિશાળ અરણ્યને વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એક જ વૃક્ષ હોય આ કાળમાં. મોટું જંગલ છે આ પંચમ કાળ, ઊંડાસનો કાળ, એક જ ઝાડ છે છાયાનું. ગ્રીષ્મ 42 ડિગ્રી ટેમ્પરેચર છે, છાંયો ક્યાંય છે નહીં, એક છાંયો છે અહીંયા. કલ્પદ્રુમની છાયા છે આ, કલ્પતરુની છાયા. દ્રુમ એટલે ઝાડ. કોણ? શ્રીમદ રાજચંદ્ર. વિશાળ અરણ્યને વિશે અતિ સુંદર ને શાંતિ આપનારું એક જ વૃક્ષ હોય. વૃક્ષમાં નિશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતા હોય. માથે કુપાલ થયું. પછી અંબાલાલભાઈને અધ્યાત્મમાં કઈ ફિકર? એ મારે કે તારે, પછી કઈ નિર્ણય લેવાનો જ નહીં ને. આપણે બધું નિર્ણય કરવો પડે. ચોવિયાર કરવો કે ન કરવો, અભક પચકાંડ લેવા કે ન લેવા, પ્રાર્થના કરવી કે ન કરવી, ઘંટ વાગ્યો છે જવું કે ન જવું ભક્તિમાં, આપણે નક્કી કરવું પડે ને. એ કે એ પ્રમાણે કઈ નિર્ણય જ નહીં લેવાનો. વૃક્ષમાં નિશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતા હોય. તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય, આગ લાગે. એ પંખીના બચ્ચાનું શું થાય? કેટલું દુઃખ થાય ને. એવું દુઃખ અમને થાય છે અંબાલાલભાઈ. નહીં વિરહનો તાપ આપણને. તું જો વિયોગ સ્ફૂરતો નથી, પછી તો એને એક ક્ષણ પણ શાંતિ ન હોય. આહા, તે વખતના દુઃખનું મોટા કવિશ્વરો પર વર્ણન કરવાને અસમર્થ છે. તેવું અપાર દુઃખ અઘોર અટવીને વિશે આ પામર જીવોને આપી. હે પ્રભુ, તમે ક્યાં ગયા? ગૌતમ વિલાપ. કોને પૂછીશ પ્રશ્ન હું, કઈ ભંતે ભગવંત? ઉત્તર કોણ મુજ આપશે, કઈ ગોયમ ગુણવંત? મને જવાબ કોણ આપશે? હું પ્રશ્ન કોને પૂછીશ? અંબાલાલભાઈ કે છે, તમે જ દયાસાગર કરુણામૂર્તિ, તમે દયા છોડી દીધી તો બીજો દયાળુ કોણ મળશે અમને હવે આ કાળમાં? એ ભારત ભૂમિ શું આવા દેહ છતાં વિધેયપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી સહન ન થયો, વહન ન થયો, ઉપાડ્યું નહીં? તો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો કે નાહક તે તારી પૃથ્વી પર મને બોજારૂપ કરી રાખ્યો. કે એક જેને ઓછો કરવો હતો મને કરવો હતો ને. કે એ મહાવિકરાળ કાળ તને જરા પણ દયા ન આવી? 56 મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યનો તે ભોગ લીધો હતો. પશુ તો ગણતરીમાં જ નહીં. આ કાળની જ વાત છે. નિબંધ પૂછાતો બોર્ડમાં 56 દુકાળ, હિન્દીમાં, ગુજરાતીમાં, મરાઠીમાં, બધામાં એવો દુકાળ. કેટલો માણસો ને કેટલા પશુ મરી ગયા હતા. કોઈ બધું આગળથી વાદળ જોઈને કહી દીધું હતું. ઋતુને સન્નેપાત થયો છે, ખરેખર થયો સન્નેપાત. ઉપરા ઉપરી 3 વર્ષ દુકાળ પડ્યો. એવો દુકાળ ફરીવાર પડ્યો નથી. રસ્તા પર જ્યાં બધા ગાય ભેંસને મળદા પડ્યા હોય. તોય તું તૃપ્ત ન થયો, તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ. તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો તે જન્માંતરનો વિયોગ કરાવ્યો. હવે અમે મળીશું ક્યારે એને? અનાદિ વિશ્વને આરે હવે મળીશું ક્યારે? ક્યારેય નહીં. આવી સજા કે હવે એ શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખાગળ ક્યાં ગયું? આ તો શૈલી છે. કાંઈ ન કરે દેવ દેવી તો કર્મનું શું થાય? પછી ગોશાળે તેજો છોડી ભગવાન મહાવીર ઉપર, ત્યાં દેવી ક્યાં ગયા હતા? બધા 23-46 હતા. અને પછી ભગવાન મહાવીરને કેવું જ્ઞાન થયું? એટલે 24-48 થાય ને. શાસ્ત્રમાં એમ છે તરત જ ઇન્દ્ર નિમણૂક કરે, એક દેવ ને એક દેવીની શાસક રક્ષણ. 48 માંથી કોઈ ન આવ્યું ને. ભરવડે ખિલ્લા મારે 23-46 હતા ને કેવળ જ્ઞાન થયું. ગોશાળે તેજો 48 થઈ ગયા હતા. એટલે કુપોદન લખવું પડ્યું, દેવ દેવીની તુષ્માંતાને શું કરશું? ના, હું તો મોક્ષ માટે પ્રાર્થના કરું છું. મોક્ષ એની પાસે છે જ નહીં. જેની પાસે છે એની પાસે માગ. હવે શા માટે માથું નમે છે? નક્કી આત્મા સિવાય બીજું કારણ છે ને. એ શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધન પોતે હતા. તમે શાસનના રખેવાળ છો તો તમારા શાસનનું તો આ ઉન્નતિ કરવાવાળા હતા, પ્રભાવ ન કરવાવાળા હતા. તો તમે રખેવાળ છો ને એનું ધ્યાન ન રાખો. તો જેને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા, એટલે રોજ આવતા હશે ને. એટલે અંબાલાલભાઈ શાસક દેવીને જોયા હશે ને, દેવતાને. રાય પ્રશ્નીય, રાજ પ્રસણીય, રાય પ્રશ્નીય આગમ છે, એમાં લખ્યું છે દેવ આવે તો કેવી રીતે, કોને ખબર પડે અને ક્યારે ખબર પડે? આપણને ન ખબર પડે.
આપણે એનો પ્રકાશ જ ન જોઈ શકીએ. અંબાલાલભાઈ હોય લબ્ધિધારી હતા, એને ખબર પડે, લખે છે આમાં. એ શાસન દેવી જેને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં રોજ હાજર રહેતા, તે આ વખતે ક્યાં સુખમાં નિમગ્ન થઈ ગયા કે દેવલોકના સુખમાં, કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે એનો વિચાર જ ન કર્યો. હે પ્રભુ, હવે કૃપાલુને કહે છે, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? હવે પ્રશ્ન કોને પૂછશું? અમને જવાબ કોણ આપશે? અમે કોનો જવાબ માનશું? પ્રભુજી એક પત્રમાં લખે છે કે હું વાંચું ને ક્યાંક શાસ્ત્રનું, મને સમજણી થઈ જાય, મને ખબર પડે કે હું સમજી ગયો છું, તો તમે હા પાડો ને કે આ બરોબર હું સમજ્યો છું, તો કે તમે અર્થ કરો. તો ચોપડામાં લખ્યું એ નહીં, આપણે ચોપડામાં લખ્યું એ કરીને કૃપાલુને માપીએ છીએ, આટલો ફરક. ભક્તિ કેવી રીતે થાય? આશાત ન થાય છે. એ પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યારે બીજો દયાળુ કોણ થાય? તમે કરુણા મૂર્તિ, તમે દયાસાગર, તમે દીનબંધુ, હવે તમે જ દયા છોડી દીધી, તમારી ઉપર દયા કોણ કરશે? હવે મને નિરાધાર મૂકી દીધો. તમારી પરમ કૃપા, આનંદ દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધ બીજનું અપૂર્વપણું, સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ઉજ્જવળપણું, શાંત નિષ્કારણ કરુણા, નિસ્વાર્થી બોધ, આ ઉત્તમ ઉત્તમ ગુણોનું હું શું વર્ણન કરું? કે મોટા કવિ આવે તોય ન કરી શકે. જીવનકળામય છે આ, અને સત્સંગ સંજીવનીમય છે. હવે અંબાલાલભાઈની અંતિમ ચર્યા, પોતે દેહ કેવી રીતે છોડ્યો? ફેણાવના શ્રી છોટાલાલ કપૂરચંદ અંબાલાલભાઈના સહિયારી હતા. પરિચય, ફેણાવ આ રસ્તે આવે, આણંદ નડિયા, ખંભાતથી નડિયાદ જે હાઈવે ઉપર, ત્યાં ધર્મદ ને ઉંદેલ ને ફેણાવ ને બધું ત્યાં આવે, અંદર નાના નાના ગામ બધા. બહુ પુણ્યકરા પુનથી એક કાવ્યની પહેલી કડીની 2 લીટી વારંવાર સ્મરણમાં રહેતી. જ્યારે જોઈએ ત્યારે તેઓના મુખમાં આ કડીનું રટન હોય જ. પ્રભુસિંહે જાહેરમાં કહેલું કે આ છોટાલાલને અમે આ કડીના ઉચ્ચાર વગર ક્યારે જોયો જ નથી. પ્રભુસિંહજી કે આખો દી બોલ્યા કરતો હોય, બહુ પુણ્યકરા પુનથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો એક ને બસ એટલી 2 જ કડી. પ્રભુજી કહેતા કે આ કડીના ઉચ્ચાર વગરનો અમે તેને દીઠો નથી. આ ભક્તિના પ્રતાપે મતિ જ્ઞાન નિર્મળ થયું અને પોતાના મરણની એંધાણી અગાઉથી મળી ગઈ. એટલે કૃપાળુને ઓળખે છે ને, બધાને પોતાનો દેહ વિલયનો સમય આગળથી જ ખબર પડી જાય. અમુક શ્રાવક હોય, જે વ્રતી શ્રાવક હોય ને, નિર્મળતાથી પાળતા હોય વ્રત નિયમ સદાચાર, એને ખબર પડી જાય છે. તો આ બધા તો કૃપાળુને ઓળખ્યા હોય, એ તો ખબર પડી જ જાય ને. એક દિવસ બધા ભક્તિમાં બેઠા હતા, ત્યાં આવી સર્વેને નમસ્કાર કરવા માંડ્યા. અંબાલાલભાઈએ આમ કરવાનું કારણ પૂછ્યું કે આમ કેમ કરો તમે, અમને કેમ નમસ્કાર કરો છો? તો વચન લેવા આવ્યા હતા કે હા પહેલા આપો, કે હું તમારી આગળ વચન માગું, તમે આપો, પછી હું કારણ કહું કે શા માટે તમને નમસ્કાર કરું છું. અંબાલાલભાઈ હા કહી દો. અંબાલાલભાઈ હા પાડીને તુરત જ તેઓએ અંબાલાલભાઈ અને નગીનભાઈ બંનેને પોતાના મરણ વખતે હાજર રહેવાની અને સ્મરણ આપવાની માગણી કરી કે સજાત્મક મંત્ર અમે મરણ પછી હોય ત્યારે આવવાનું, તમારે બોલ્યા કરવાનું, હું ન મરું ત્યાં સુધી. ડૉક્ટરને બોલાવજો અને એમ્બ્યુલન્સ લઈ આવજો એ નહીં, પછી ઓર રાઉન્ડ સાધન છે. આપણે ફરી ફરીને એ જ આવી જાય, અહીંયા સુધી પહોંચે ને પછી સમાજ સેવા, રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો, બસ ત્યાં સુધી પહોંચે ધર્મ. અહીંયા તો આત્માનો રોગ મટાડવાની વાત છે. પોતાના મરણ વખતે હાજર રહેવાની અને સ્મરણ આપવાની માગણી કરી. તેઓએ કબૂલ કર્યું. એકાદ અઠવાડિયે પછી આ છોટાલાલભાઈને પ્લેગની ગાંઠ નીકળી. આપેલ વચન મુજબ અંબાલાલભાઈ તેઓની પાસે રહેતા દિવસ અને રાત. છેલ્લા 3 દિવસ સાથે જ હતા. છોટાલાલભાઈ ઉપયોગ ભક્તિમાં જ જોડાયેલો રહે તે માટે ભક્તિ સત્સંગને બોધ આપ્યા કરતા. અંબાલાલભાઈ બોધ આપે કૃપાળુને, જે સમાધિ મરણ જોવા માટે કૃપાળુને ત્યાંય સાયલાઈ મોકલેલા. આને તો બધું શીખવાડે જ ને, ભૂલ કરે તો અંબાલાલભાઈ કહે જ ને. ભાઈ નગીન અને તેઓના ભત્રીજા ભાઈચંદભાઈ પણ સેવામાં હાજર હતા. આ ત્રણેયને જીવલેણ રોગ લાગુ પડ્યો અને છોટાલાલભાઈ ફેણાવના, ભાઈચંદભાઈ અને નગીનભાઈ ત્રણેયને સાથે અગ્નિ સંસ્કાર કર્યો. આ બાજુ અંબાલાલભાઈનું શું થયું? ચેપ લઈને આવ્યા ખંભાત, ઝીણો ઝીણો તાવ લઈને. શરૂમાં કેમ થોડીક ખાંસી આવે, નાક બળે, પછી શરૂ થાય ત્રીજે દિવસે. છોટાભાઈને વચન આપ્યા મુજબ તેઓને તો સમાધિપૂર્વક દેહ છૂટે એવું કર્યું
અને અંબાલાલભાઈએ સતત સેવા કરેલા ચોથે દિવસે પોતાને ચેપી રોગના ભરડામાં ઝડપાવ્યા, પોતે જ પોતાને. સંવંત 1963 પ્રથમ ચૈત્રવદ સાતમ શુક્રવારના રાતના 9 વાગે તેઓના નાના ભાઈ મોહનલાલ મગનલાલ મળવા આવ્યા. મોહનલાલ લાલચંદ નહીં, કેમ કે એ તો જનક પિતાનું નામ મગનભાઈ ને, લાલચંદ બાપા તો દત્તક ગયા હતા. એટલે અંબાલાલભાઈ શાંત ચિત્તે બેઠા હતા. બીજા દિવસે શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે તાવની શરૂઆત થઈ અને તેઓના મુનિમ કેશવલાલભાઈ સાથે તાવ બાબત કહેવડાવ્યું અને ભાઈને તેડાવ્યા કે ભાઈને બોલાવી લ્યો. બપોરે 1:30 વાગે મોહનભાઈ જીરાળેપાડથી અંબાલાલભાઈના મકાને આવી પહોંચ્યા. જીરાળેપાડ એટલે અહીંયા. તેઓએ ભાઈ મોહનલાલ કે જેઓ સાંજે મુંબઈ જવા નીકળવાના હતા તેઓને મુલતવી રાખવા જણાવ્યું. પિતાશ્રી મગનલાલભાઈને બોલાવવા માણસ મોકલવામાં આવ્યો. સાંજે 4 વાગે તેઓ આવ્યા. લાલચંદ બાપા તો ક્યારના ગુજરી ગયા છે. આ જનક પિતાની વાત છે. સાંજે 4 વાગે તેઓ આવ્યા અને તેઓએ અને ભાઈ મોહનલાલે સુતારવાડે જવા ઠેરવ્યું. અંબાલાલભાઈ કે જેઓએ અહમભાવ અને મમત્વભાવ છોડી દીધેલ, તેઓએ પોતાના ઘરનું મમત્વ ક્ષેત્ર પ્રતિબંધ છોડી જીરાળેપાડેથી સુતારવાડે જવા સંમતિ આપી કે અમારે ઘરે આવો. એટલે મગનભાઈ મૂળ ઘર અહીંયા હતા, ત્યાંથી લઈ ગયા. એને કાંઈ નહીં, આ મારું ઘર છે એમ નહીં કે હાલો. લોકો દાખલ થાય જ ને આઈસીયુમાં ચાવી કમરે રાખે છે, ડોશીમાં આમ કર્યા કરતા હોય. ચાવી છે ને, હાર્ટ બંધ થઈ ગયું, મસાજ આપ્યો એટલે હલ્યા હોય ને એટલે ચાવી નીકળી જાય. તો પછી ભાનમાં આવે એટલે પૂછે ચાવી છે. અંબાલાલભાઈ ઘર આખું છોડી દે છે અહંભાવ મહત્વ. ક્ષેત્ર પ્રતિબંધ નથી કરવો. જીરાળેપાડેથી સુતારવાડે સંમતિ આપી જવા માટે. આસપાસ બધા ગોઠવણ કરવામાં અને વાતચીતમાં મગ્ન, પોતે ભક્તિમાં જાપ કર્યા કરે. મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દ મોઢેથી બોલતા અવાજ ન આવતો હોય તો આંગળા તો હલતા જ હોય. પ્રભુશ્રીજી કે મહાદેવ્યા કુક્ષી રત્નમ. કોઈ વ્યવહારિક વાતચીત પર લક્ષ્ય જ નહોતા આપતા. છોકરાનું ધ્યાન રાખજો, બધા સંપીને રહેજો. રહે કોઈ સંપીને, એની હયાતીમાં કોઈ સંપીને ન રહેતા પછી રહે કોઈ. એટલે આ બધી લમણાજીકમાં નહીં પડવાનું. ખરી રીતે તો શાસ્ત્રમાં એમ છે સગાવાલાની હાજરીમાં મરાય જ નહીં જો અવસર હોય તો. સત્પુરુષ કે સંત હોય ને એકાંત નહીં, સામાન્ય રીતે હોસ્પિટલમાં સગાવાલાની બાજુમાં એવી રીતે મરે જ નહીં. નિવૃત્ત સ્થળે ભાઈશ્રીને એટેક આવ્યો ને લખવાનો, લઈ ગયા અમદાવાદ, ઘરે નહીં. દારસીભાઈને મરણ પથારી નજીક હતી ને, વડવા આવ્યા અને વડવાથી પછી શાળામાં દેહ છોડ્યો. સજાત્મક પરમગુરુ જાપ 2 દિવસ ચાલુ હતો, અખંડ દિવસ અને રાત. પ્રભુશ્રીની આજ્ઞા હતી. આ તો બધા ભેગા કરી લે, બેંગ્લોરથી ને કેનેડાથી બધા આવી જાય. છેલ્લે કાંઈ નહીં તો મળદું રાખી મૂકજો, કોલ્ડ સ્ટોરેજમાં આવશું. હવે ખોખાને જોઈને શું કામ છે? જેને તમે બાપા કે માં કહેતા એ તો વયા ગયા ક્યારના બીજે કર્મ પ્રમાણે. એટલે ખોખાને ખોટું ખોટું પગે લાગવું જ ને. આખું નાટક છે આપણું. અને પાછું બોલે, આખી જિંદગી બોલે હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર મારા નથી. આ માળા ક્યાં કરી જ છે? કોઈ વ્યવહારિક વાતચીત પર લક્ષ્ય જ નહોતા આપતા. સાંજે 5 વાગે સત્સંગી ત્રિભુવનભાઈ આવ્યા અને પગે હાથ લગાડતા હતા. ત્રિભુવનભાઈ પગે લાગ્યા. એને ખબર પડી ગઈ તાવ આવે કે પ્લેગ થાય એટલે ખબર હોય કે દવા તો હતી નહીં એવી. સામાન્ય કાળજી લે ખાવા પીવામાં 2-5 દિવસ, અઠવાડિયું. પીડા તો એવી હોય ગાંઠની. હવે તો બધા ઇન્જેક્શન મળે છે કે પીડા તો બંધ કરી દે. એટલે વેદની સહન જ ન કરે એટલે કરમ હારે લેતો જાય. દુઃખ દબાવ લેબ લગાડે ને એટલે દુઃખ દબાવે, કર્મ દબાવે. એટલે આપણે હવે શાતાશીલ્ય થઈ ગયા છે. થોડી ગરમી સહન ન થાય, ઠંડી સહન ન થાય, થોડું ખારું ખાટું હોય જમવામાં સહન જ ન થાય. તો અધ્યાત્મ ક્યાં? પ્રેક્ટિસ કરવી પડે. બધું બરોબર છે ત્યારે પ્રેક્ટિસ નહીં કરે, છેલ્લી મિનિટે કેવી રીતે થાય પ્રેક્ટિસ? એક કોઈ રોગ ન હોય ને તો અસંખ્યાત પ્રદેશી આત્મા બહાર નીકળે ને આમાંથી ઉતરડાતું હોય એવું લાગે, ચામડી ઉતરતા હોય એવું. શાસ્ત્રમાં બધું વર્ણન છે, રોડ ઉભા થાય એવું. એક કોઈ રોગ ન હોય તો એવી પીડા થાય. રોગ હોય તો પૂછવું શું પછી? એમાં સાથે મોહ હોય કે ઓલા પૈસાનું શું થશે, એફડીનું શું થશે, ઘરેણાનું શું થશે, હજી ઉઘરાણી બાકી છે, ઓલે આપી નથી, આપું જ કરે છે. ઓલો કે અમે કોને આપે ને તું રહી ગયો, અમે કોઈને આપતા જ નથી કે
હવે આપે? આ દેવું હું ક્યારે ચૂકીશ? ત્રિભુવનભાઈ નમસ્કાર કરે છે. અમલભાઈ હું આ તું મને પગે લાગે છો, હું આ દેવું ક્યારે આપીશ? આપણે રાજી થઈને કોઈ પગે લાગે તો ક્યારે ચૂકવી છે દેવું? સાંજે ઘોડાગાડી બોલાવી. અંબાલભાઈ પોતાની મેળે જ ઉઠી ઘોડાગાડીમાં બેઠા. બીજા અડે તો ચેપ લાગે ને, કે કોઈ મને પકડતા નહીં, હું મારે મેળે ચડી જાઉં. મારે બીજાને ચેપ, હું ભલે લઈ આવ્યો ચેપ. રસ્તામાં દેરસરનું કામ કરનારા મજૂરોનું ટોળું હતું. તે જોઈ ઘોડાગાડી સાચવીને હકાવવા સૂચન કર્યું જતનથી. કુપોલદેવ ગાડાવાળાને કહેતા ઉતાવળે નહીં ચલાવતા, બળદને મારતા નહીં. સાવ નાના હતા ત્યારે દેવા માતા કહે છે, ભાઈ કહેતા ગાડા ખેડું નહીં, કે ઉતાવળે બળદને મારતા નહીં ફાસ્ટ ચલાવવા માટે. અંબાલાલભાઈ અહીંયા કહે છે બધા મજૂર છે, કોઈને વાગે નહીં, ગાડું ધીમે ચલાવજો. આ એરિયા પતી ગઈ. ઘોડાગાડી સાચવીને આંકવા સૂચન કર્યું. રસ્તામાં બોલ્યા, આ સહેજ તાવ રહ્યો છે, એ ખાસ પીડા નથી કાંઈ. હવે ડૉક્ટરને બોલો જલ્દી, બહુ મારું માથું દાબો, મારો પગ દાબો. પણ પછી આમ જ કહેતા તાવલી આવી છે કે બધા પરાણે સિરપ આપે ને મોકલી પીવે. અમને આમાં શ્રદ્ધા હોય કે? કોપોલદેવ કહ્યું છે ખરી દવા તો ઉપશમ કે. આનંદ છે કે અમારે તો દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટશું, પૂરણ પરમાનંદ. રજવાડું ઊંચું કરીને નાચે. વેદ તાવલી આવી છે કે એમ કે વેદની આંખે. અહીંયા કે કાંઈ છે નહીં, થોડોક જ તાવ છે. બરાબર કે ઘર બદલાવે છે એને ખબર છે દેહ છોડી દેવાનો છે, તોય બીજી ખાસ પીડા નથી. સુતારવાડે ઘોડાગાડી પહોંચતા સ્વયં જ ઉતરી ગયા અને પોતાનો હાથ પકડવાની પણ ના કહી કે હું મારી મેળે જ ઉતરી જાય છે. અને ઘોડાગાડીમાંથી ઉતરીને પોતે દુકાને બેઠા. ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સરકારી અધિકારીઓ પણ નાદુરસ્ત બની જાણ થતાં બધા આવી પહોંચ્યા. એટલા મોટા માણસ હોય, શ્રેષ્ઠી, શ્રીમંત ને ધીમંત, બધા સરપંચ ને તલાટી ને બધા ભેગા થઈને ખબર કાઢવા આવે. વેદ શ્રી મણિશંકરભાઈ આવીને નાડ તપાસી. અંબાલાલભાઈએ દવા સંબંધી કંઈ પૂછ્યું જ નહીં. મુખ્ય વૈદરાજ મણિભાઈ કે હા ઉતરી જશે કાલ સુધીમાં, કંઈ પૂછતા જ નથી. જે આપવું એ આપે, પડીકા ન આપે તો કાંઈ નહીં. મણિભાઈને કંઈ પૂછતા જ નથી કે શું લાગે છે. ત્યારબાદ રાતના 10 વાગે સુંદરલાલ માણેકચંદના મકાનમાં સુવાની ગોઠવણ કરવામાં આવી. સુંદરલાલ માણેકચંદ, છોટાલાલ માણેકચંદ ને ત્રિભુવન માણેકચંદ, આ નાના ભાઈ સૌથી. સુંદરલાલ માણેકચંદના મકાનમાં સુવાની ગોઠવણ કરવામાં આવી. શ્રી અંબાલાલભાઈએ તાકીદ કરી કે કોઈએ પોતાની પાસે સૂવું નહીં. આપણે પગ દબાવડો, માથું દબાવડો જોઈએ કે કોઈ નહીં રહે તમારી બાજુમાં. મારે કોઈની સેવા લેવી નથી. સેવા લેવી હોય ને દિનતા કહેવાય, નથી લઘુતા કે દિનતા. આ લાચારી નહીં કરવાની પરમાત્મા. દિનતા ને લઘુતા સત્પુરુષ પાસે ખાલી, વ્યવહારમાં નહીં. પોતાની પાસે કોઈ શું નહીં, આ તાકીદ કરી. ત્યારબાદ માનકી વધતી ચાલી. બીજા દિવસે રવિવારે ઉઠ્યા અને ભક્તિ ભજન કરવા લાગ્યા. આખો દિવસ પરમ કવચનું સ્મરણ, સજાત્મ સ્વરૂપ પરમ મંત્ર અને શાસ્ત્રોની ગાથાનું રટન, આત્મસિદ્ધિની ગાથા બોલ્યા કરે. એણે જ કોપી બનાવેલી. તો અન્ય સત્સંગી મુમુક્ષો શ્રી ત્રિભુવનભાઈ, છોટાભાઈ, કિલાભાઈ, લલ્લુભાઈ, પ્રાણજીવનભાઈ, મોહનલાલ ને હિરાલાલભાઈ અને જગજીવનદાસ વગેરે અવારનવાર આવતા અંબાલાલભાઈને સ્મરણ મંત્રની યાદ અપાવતા પોતે આંગળીથી ઇશારત કરતા, હું એ જ કરું છું, મને ખલેલ નહીં પહોંચાડો તમે, સૌભાગભાઈની જેમ. જો કે છાતીએ જોર વિશેષ હોય, બોલતા નહીં પણ માનસિક ઉપયોગ સતત જ હતો. પછી હાંફ ચડે ને ન્યુમોનિયા થઈ જાય, ગાંઠ તાવ, બોલી ન શકે, શ્વાસ રૂંધાય, પણ ઈશારાથી કહી શકે. એટલે ખબર જ હોય કે મોત નજીક છે હવે. ત્યારે આમે દવા તો હતી જ નહીં. અત્યારે એમ કોરોના બધાને ફફડ થતું. પેલું વેવ આવ્યું ને, કોઈ સગાવાલા પતિ પત્ની ઊંટું હોય ને, કોઈ હાથ જ નહોતો લાગે. એમ્બ્યુલન્સ કે આપ લેકે જાઓ. અરે મરી ગયા પછી એવા ફોટો આવેલા છે, મળદું મૂકી દે ગંગા નદીની કિનારે ઉત્તર પ્રદેશમાં, પધરાવી દે પોલીસ. કોણ ભાઈ, કોણ બેન, કોણ પતિ, કોણ પત્ની. એટલે એ વૈરાગને લીધે નથી થયું કાંઈ, આ તો મતલબી રીતે એવું આત્માર્થ થાય તો કામનું. વ્યવહારિક મહાત્મ્યને લઈને તેઓએ પત્નીએ, કુટુંબ વગેરે અને પુત્રો નેમચંદ પોપટની ભલામણ કરવા કહ્યું. લોકો વિલ કરતા જાઓ, એમ ભલામણ કરતા જાઓ. ડબલ સંપદા ને અહીંયાની ત્યાંની. એટલે વેવાઈને તો એમ થાય ને કે મારી દીકરી સુખી થઈ જાય, બધું મળી જાય. એટલે છેલ્લે દિવસે બધા આવું કરે છે. સગાવાલા કરવાનું તો દે સમાધિમાં. ખાલી સૌભાગભાઈને એવું હતું વાતાવરણ. દાદા મને ઓળખી, હું આવી ગઈ બેંગ્લોરથી, ફ્લાઇટમાં આવી. કેમ છો તમે? 3 વર્ષથી ફોન જ નહોતો કર્યો. છેલ્લે આવે પછી
5 કરોડનું ઘર હોય તો આવવું જ પડે ને પછી. તો બીજા 3 બાકીના 3 લઈ લે બધા સરખે ભાગે. પછી આવે એટલે કે દવામાં ખર્ચો થઈ ગયો છે તો શું કરો તમે, બિલ બતાડે. તો આખો દેખાય અહેવાલ છે. એ કહે છે, અંબાલાલભાઈને કહે છે, નેમચંદ અને પોપટની ભલામણ કે કરતા જાઓ કે અંબાલાલભાઈ બોલતા જ નથી. અંબાલાલભાઈ આત્મોપયોગ ન ચૂકાય તેથી કરી આ બાબતમાં રસ લેતા નહોતા. એટલે આપણે આમાંથી શીખવાનું છે, મોત નજીક આવે તો શું કરવું જોઈએ આપણે. તે વ્યવહારમાં જાય ને કે હા આને આટલું આપજો, આને હિસાબ કિતાબ, એટલે ફરી વાર જન્મ પાછો અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એક પણ સારું કે ખરાબ કામ બાકી રહી જાય એટલે જન્મવું પડે. તો આપણે સારું તો ક્યાં છે જ લિસ્ટમાં, વ્યવહાર જ છે બધો. ત્યાં તદ્દન નિર્લેપ રહ્યા. ત્યારબાદ રહેલા કુટુંબીઓને સમજાવ્યું કે એમને ધર્મ ધ્યાનમાં રસ છે, એટલે હવે કોશિશ કરવા છતાં આવી બાબતમાં ધ્યાન નહીં આપે. બેન ઈચ્છા અને ભૂરીબેન પણ ખેદ વ્યક્ત કરવા જતા તેઓને દૂર રહેવા જણાવ્યું, દૂર રહેજો. ગોપાલદેવે મા બાપને અને પત્ની નહોતા વરીતા તો આ બેનને આવવા દે, શીખી ગયા છે. સૌભાગભાઈનું મરણ જોયેલું છે. બેન ઈચ્છાને ભૂરીને દૂર રહેવા જણાવ્યું. રવિવારના દિવસે મુમુક્ષુઓ દામજીભાઈ અને મનસુખ કિરચંદના પત્રો આવ્યા. રોજ બરોબર વાંચે ને જવાબ આપે. મુનિમને કહે છે, મુનિમ વાંચે છે તે કે જવાબ લખો છે. અંબાલાલભાઈ શું લખો જવાબ આવે, કાંઈ નથી લખો. રતનભાઈ, ભાઈચંદભાઈ બધા શાળા ભેગા થાય છે, બધું ઘણું બધું છે. રવિવારે રાતના 12 વાગ્યાના સુમારે તેઓના પુત્ર ભાઈ નેમચંદના સસરા વજેચંદભાઈએ શ્રી અંબાલાલભાઈને બેઠા કર્યા. શા માટે? પ્રોપર્ટી લેવા માટે. અને પુત્ર નેમચંદ એટલે પોતાના જમાઈ બાબત તમારા પિતા અને ભાઈઓને ભલામણ કરો કે પછી આપશે નહીં કંઈ, એટલે અમારી દીકરી સુખી થાય ને. એટલે વેવાઈ આવ્યા અને બેઠા કરે પથારીમાંથી કે કહેતા જાઓ, પંચની સામે બોલે પછી તો આપવું જ પડે ને. એટલે શું છે, સમાધિ મરણમાં રસ નથી કાંઈ, મારી દીકરી સુખી થવી જોઈએ. શ્રી અંબાલાલભાઈ ઈરાદાપૂર્વક આંખ મીચી દીધી. આ વ્યવહાર છે, આંખ ખોલી જવાબ આપે ગેરવ્યવહાર છે. અંબાલાલભાઈએ આંખ મીચી દીધી અને જવાબ આપવાનું ટાળ્યું. ફરી 5-7 વાર ભલામણ કરવા કહ્યું ત્યારે પણ પ્રત્યુત્તર આપતા નથી. કે કાંઈ કહો ને, કે નેમચંદનું કહી દો ને, સાંભળો છો, સમજાય છે હું શું કહું એમ, બધું સમજાય છે અંબાલાલભાઈ, કે જવાબ નથી આપવો હમણાં કહેશે. આથી વજેચંદભાઈ પૂછે કે તમને ભાન નથી એટલે કઈ જવાબ નથી આપતા કે શું? તમે નથી સમજતા તો લખીને આપીએ. તો હું કોણ છું? તમે વજેચંદ છો, વજાશા છો કે બધું ઓળખું જ કે હું. ઉત્તરમાં વ્યવસ્થિત ખુલાસો કર્યો. એટલે વજેચંદભાઈ પ્રશ્ન કરે કે છોકરાની ભલામણ બાબત કેમ કઈ નથી બોલતા, વિલ કરો. ત્યારે અંબાલાલભાઈ જવાબ આપ્યો કે શું કહેવું છે હવે મને સુવાડો. નથી જવાબ આપવો કે મારે નહીં આપવાનો જવાબ. એને રાજી કરવા જશે તો પોતે અવગતિએ જશે. જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં અનંતકાળ વ્યતીત છે. કઈ કેમ કહેતા નથી? અંબાલાલભાઈ જવાબ આપ્યો, શું કહેવું છે મને સુવડાવી દો. સગળા કુટુંબીઓની હાજરીમાં બન્યું ત્યારે તેઓના પિતા મગનલાલભાઈ પણ આ જ વાત છેડે છે ફરીવાર. હું કહી દઉં એટલે પાછળથી સંગ મારી આગળ ન આવે કે અંબાલાલ કહી દે કંઈક. એને જવાબ આપે છે કે મારે કાંઈ કહેવું નથી, હવે હું નહીં કહું. બ્રહ્મચારી આગળ બધા આવેલા બાંધણીથી સગાવાલા બધા, તમે તો અહીંયા જ રહેવાના છો કે આખી જિંદગી આશ્રમમાં, કે વેચણી કરતો. બ્રહ્મચારી બધું તૂટેલું છે, વેચેલું છે, શું વેચવું કેવું, કાઢી મૂકે બધા. બધું વેચાયેલું છૂટું જ છે તો કે ભેગું કેમ થયું જ છે અનંતકાળથી આજ સુધીમાં. જાઓ બધા, જવાબ ના આપે. આ વ્યવહાર છે, સદવ્યવહાર. એ રીતે પરમાર્થને તે વ્યવહાર સંબંધ છે, સમાધિમન કરાવડાવે એ વ્યવહાર કરવાનો. કોલ્ડ સ્ટોરેજમાં રાખીને મળતું દર્શન માટે અનંત જીવ પેદા થાય અંતર્મુહૂર્તમાં. વાસનો બદલે, રંગનો બદલે કોલ્ડ સ્ટોરેજમાં હોય એટલે સમૂર્જીવ જીવ પેદા થાય અનંતની સંખ્યામાં, અબજો નહીં, અનંતની સંખ્યામાં. અંતર્મુહૂર્તમાં ત્રીજા દિવસે આવે પછી પરફ્યુમ ને મેકઅપ કરીને દર્શન કરે લોકો, અને અનંત જીવ મળદા ભેગા થયા એકની યારે બીજા. પાપ કર્યું એટલે આપણે કહેતું જવાનું કે હું આ ખોળિયું મૂકી દઉં ને પછી આવો કોઈ વ્યવહાર કરતા નહીં, અને મારી પાછળ નાટક ચેટક થાય એવી સાદડી ગોઠવતા નહીં, અને વાજાવાળાને ભક્તમાર ગાવા બોલાવતા નહીં. તમે બધા મનમાં જાપ કરજો જો દુઃખ થતું હોય તો. પ્રથા થઈ ગઈ ને સંદેશો આપવાનો મોબાઈલમાં, ઈમેલમાં, રૂબરૂમાં.
બધા સફેદ કપડાની જોડી તૈયાર જ હોય, વાટ જતો હોય કે ઇસ્ત્રી કરીને તૈયાર રાખી. ઘણા દિવસથી કોલ નથી આવ્યો કોઈ, ઘણી વાર મરે નહીં ને, એકાદ મહિનો નીકળી જાય. બાટલી તૈયાર હોય પરફ્યુમની પાસે ત્યાં હારે, પછી એ બાટલી લગ્નમાં વાપરે, નો મરે કોઈ. કેવી રીતે થાય વ્યવહાર? ગેરવ્યવહાર કેટલો છે આપણો. સગલા કુટુંબની હાજરીમાં બન્યું. પિતાશ્રી મગનલાલભાઈ પણ આ જ વાત છેડે છે, મને સુવાડો. આવી દ્રઢતા સાથે જવાબ મળ્યો. અંતિમ સમયે આટલી વેદનીમાં પણ તેઓ કેટલા સજાગ હતા, ઉપયોગ ન ચૂકવા કટિબદ્ધ હતા, તે આ પ્રસંગ પરથી સ્પષ્ટ જણાય છે. નિયમિત રીતે તેઓ રાત્રે સૂતા સૂતા વાંચ્યા કરે, જેટલું જગાય એટલું જાગે. લોકો શું કરે? એર કન્ડિશન કરે, ઠંડક થાય ને પછી થોડો પંખો કરી ધીમો, એટલે ઠંડી હવા આવે ને એટલે ઊંઘ આવે, પછી પાતળું ઓઢે પાછો, અને ઝીણું મ્યુઝિક મૂકે એટલે ઊંઘ આવી જાય. આ વાંચ્યા કરતા. કે ઘણા એમ કે હું આત્મસિદ્ધ મૂકીને સુઈ જાઉં છું. અરે આત્મસિદ્ધ જાગવા માટે છે, સુવા માટે નહીં. હું આત્મસિદ્ધ મૂકી દઉં અપૂર્વ અવસર પછી સુઈ જાઉં. એ જાગવા માટેની વસ્તુ સુવા માટે વાપરવાની છે. દર્શન આવણી કર્મ છે. આ શું હોય તો સર્વઘાતીની પ્રકૃતિ, જીવતું મળતું. આ સુતા હાથમાં રાખે, આંખ બંધ ન થઈ જાય, માથું પડે નહીં ત્યાં સુધી વાંચ્યા કરતા. પછી આમ સુઈ ગયા હોય ને એટલે બધા એનું કહે છે, જેને જોયું હોય કે પુસ્તક બાજુમાં પડ્યું હોય, કુપાલદેવનું વચનામૃત, એટલે આ બધા પત્રો ને એવું બધું આત્મસિદ્ધિનું બધું. પછી કે 2 વાગે રાતના 3 વાગે ઉઠી જાય, પાછું શરૂ કરી દે. પુસ્તક તો હાથમાં હોય જ. નિંદ્રાવશ થતા ત્યારે પણ વાંચતા વિચારતા હોય ને હાથમાં પુસ્તક સાથે કે છાતી ઉપર પડ્યું હોય. આખર સમયની વાતના અગમ એંધાણ તેઓને મળી ચૂક્યા હતા. દેહ વિલેતના 1 મહિના પહેલા પોતાની પત્નીને રાત્રે 2 વાગે કહે છે કે મોટી ઘાત છે. એટલે પત્નીએ પોક મૂક્યો રાત્રે, એટલે સમજી ગયા એટલે કે આપણે ધંધામાં ખોટ જવાની છે. એટલે પત્ની થઈને કાંઈ વાંધો નહીં, કે ધંધો ક્યાં કરતા હતા, પણ પત્ની ભૂલી ગયા હતા એટલે બદલાવી નાખ્યું. પછી એટલે ખબર પડી ગઈ હતી, પણ પત્ની રડવા માંડ્યા. એટલે કે ના ના, આપણે હું તને શું કહું સાંભળ, કે આપણે ધંધામાં ખોટ જવાની છે, મોટું જોખમ છે. એટલે આપણે સુઈ ગયા શાંતિથી. પછી આ વાતો ઉઠાવી 1 મહિના સુધી કહેતા જ નથી, એટલે ખબર પડી ગઈ હતી એને. સત્સંગી નગીનદાસભાઈ અને ભાઈચંદભાઈ જે સાથે સમાધિ મનન કરવા આવેલા ફેણાવ, એની તબિયત કેમ છે એ પૂછે મરણ પથારીએ, કે એ મુમુક્ષુને કેમ છે. આ નગીનભાઈને બધા કુપાલદોને મળેલા બધા. આવ નગીન, તારી જન્મતિથિ આ છે? તો ખબર તારી બાને પૂછ્યો કે તો આ છે, આ એ નગીનભાઈ. છેલ્લે દિવસે કુપાલદોના વચનો ધ્યાનપૂર્વક સાંભળતા, વેદનીય શાંત ભાવે વેચતા, અને સાંજે 4:30 વાગે મુમુક્ષુ કિલાભાઈ પધાર્યા. કિલાભાઈ ગુલાબચંદ, જે કુપાલદોને લગે છે એકાત્ર તમે મને સપનામાં આવો છો. તમને પત્ર, હું તમને પત્રમાં પૂછું તેમ કુપાલ પત્ર લખવાની જરૂર નથી, હું આણંદ આવું ત્યારે આવજો. સપનામાં આવે તોય નહીં. જ્ઞાનીની કૃપા પાત્ર તો બહુ બહુ જ્વલે જ જોવા મળે. સાંજે 4 વાગે મુમુક્ષુ કિલાભાઈ પધાર્યા, અને અંબાલાલભાઈ ભક્તિના દોરા હે પ્રભુ બોલતા હતા પોતે મરણ પથારીએ. હે પ્રભુ શું કહું. કેસેટ નો મૂકી દે, સીડી. આ સ્થિતિ આખરની હતી. રાત્રે અંતિમ વેળે મુમુક્ષુઓ ત્રિભુવનભાઈ, કિલાભાઈ, છોટાલાલ માણેકચંદ વગેરે સત્સંગનું વાતાવરણ જાળવી રાખવા જહેમત ઉઠાવી, અને પરમ કવિઓના વચનો વાંચતા પૂજ્ય શ્રી અંબાલાલભાઈને સંભળાવતા અંબાલાલભાઈ શાંત ભાવે શસ્ત્રપર ભક્તિભાવમાં લીનતા સાથે રાત્રે 9:30 વાગે દેહ છૂટ્યો. તો આયુષ્ય કેટલું હતું અંબાલાલભાઈનું? કુપાલે લખ્યું છે, આ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી વૃત્તિમાં દોરાજે. આ પુષ્પમાળાનો 84મો પુષ્પ છે. તો અંબાલાલભાઈ કુપાલને મળ્યા પછી આખું આયુષ્ય એમાં જ ગાળ્યું છે. એટલે એનું આયુષ્ય આખું કેવું ગયું? કુપાલની ભક્તિમાં છે. એવું જૂઠાભાઈએ કર્યું. આપણે 2-5 કલાક ભેગા કરતા આપણે થાય 100 વર્ષમાં 1 મહિના જેટલું. એનું આખું આયુષ્યમાં જ હતું. અને આખું આયુષ્ય પરમાર્થે લેખે લાગ્યું. કેમ કે એકવાર સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળે, અનંત ભાવના જન્મ ટળે. તે મુજબ 20 દોરા હે પ્રભુ સજાત્મ સ્વરૂપ સામેનું રટણ કરતા ક્ષયિક સંકિત સાથે. આ તો કુપાલદેવે ચૈત્રવત ત્રીજ સંવત 57 ધારસીભાઈને, નવલચંદ ડોસાને પ્રાણજીવનની સામે, રેવાશંકરભાઈની સામે કહી દીધેલું કે અમારે હાથે પ્રભુશ્રીજી એટલે લલુજી મુનિ, સૌભાગભાઈ અને અંબાલાને અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે. ધારસીભાઈ પત્ર લખ્યો છે અને રૂબરૂમાં પ્રભુશ્રીને કહેલું.
અપાસરાને મેળે ધોળકા કે આપને કહેલું, પણ હું બફમમાં હતો. આ કેમ બન્યું? આવું કેમ થાય સમાધિ મરણ? આખી જિંદગી એણે એ જ કર્યું છે. શું કર્યું? જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્ત ના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આખી જિંદગી એણે એ જ કર્યો છે. કુપાદોનો જયકાર એ છેલ્લે આવીને ઊભું રહી જાય. પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સમાધિ મરણના મંત્ર સમાન 692મો પત્ર. નિત્યક્રમમાં ઘણા બધા બોલે, સવાર સાંજે, ઘણા સૂતી વખતે બોલે, ઘણા ઉઠીને બોલે. આ મંત્ર છે આખો સમાધિ મરણનો, કે સત્પુરુષના આશ્રયને શરણ સાથે દેહ છોડે, ખરા આશ્રય સાથે, એ ભવે મોક્ષે જાય. તે ભવે અથવા ભાવે એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, એટલે બ્રહ્મચર્ય હદ કરે, સ્વસ્વરૂપમાં સ્થિતિ લખ્યું કાઉન્સમાં મોક્ષ થાય. તો આકળે થાય, આકળે થાય. બહુ જ નિકટના સંબંધી મધ્ય યુવા વયના ખુશાલદાસભાઈને ક્ષય રોગની ગંભીર માંદગી હતી. પોતાની બેનના પતિ ખુશાલદાસભાઈ ખંભાતના છે. બેનની ફિકર નથી એને, ખુશાલદાસભાઈના સમાધિ મરણની ફિકર છે અંબાલાલભાઈ. તેઓ મરણ પથેરી હતા ત્યારે અંબાલાલભાઈ ત્યાં ગયેલા, ત્યારનો પ્રસંગ છે. પોતાના બનેવી થાય છે તે સંબંધ ગણ્યો નહીં, અને માત્ર પરમાર્થ મૈત્રી ખુશાલદાસભાઈના ભાવ કેવા રહે છે તે અંબાલાલભાઈ જુએ છે. મરણ પથેરે સૂતા હતા ને, એને પ્લેગ નહોતો, એને ટીબી હતો. અમુક જગ્યાએ ખોટું લખાણું છે, ભૂલથી, કોઈની ભૂલથી. અને ખાંસીના બળખામાં લોહીના ગાંઠા પડે. ક્ષય રોગ એટલે શરીર ક્ષીણ થતું જાય. નામ જ ક્ષય હતું, ગળી જાય. ત્યારે દવા નહોતી. 1971 પછી નીકળી મટે એવી દવા. ત્યાં સુધી રાજ રોગ કહેવાય, બધા રોગમાં મોટો રોગ. એટલે ખબર જ હતી કે મરવાના છે. એટલે મરણ પછી જોવે, નાના નાના છોકરા આંટા મારે ને, અને પત્ની જુવાન જોયા કરે. કોને? અંબલભાઈની બેનને. એટલે અંબલભાઈ જોવે છે. એમ નથી કે મારી બેનની ફિકર કરે છે. એના આત્માનું શું થશે, અંબલભાઈ વિચારે છે. આટલો ફરક. આ સંબંધ, સાચો સંબંધ આ પરમાર્થ મૈત્રી સાચી. બાકી પૌદ્ગલિક મૈત્રી હોય ને, એ કાતર લઈને કાપી નાખવાની. વચનામૃત 5 બોધ વચન છે, એનો 68 બોલ છે. જેટલા પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે એ બધાને ત્વરાથી તજે તો તજી દો તમે. વ્યવહારિક દોસ્તીને, દુશ્મની નહીં, દોસ્તી જ નહીં કરવાની. પણ દુશ્મની કેવી રીતે થાય? કુપાદોની આજ્ઞા છે. સાવ નાની ઉંમરે લખ્યું છે આ બોધ વચન. 68મો બોલ છે વચનામૃત 5નો. જેટલા પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે એ બધાને તોડી નાખો. ત્વરાથી તજાય તો તજો, જલ્દી અર્જન્ટ કાપી નાખો. એટલે જન્મદિવસમાં બોલાવતો હોય, લગ્ન દિવસમાં બોલાવતો હોય, નવું ઘર લઈને વાસ્તુમાં બોલાવતો હોય, એ દોસ્તી કાપી નાખવાની. તો હું કુપાદોને માનું છું. તો સંતોના કહેવાથી મારે કુપાદોની આજ્ઞા માન્ય છે. એ તો અમાન્ય છે અને એમ સાબિત થાય. પરમાર્થ મૈત્રી સાચી. પછી આગળ કે જ કુપાદ, જો તમારું સાંભળે તો એને પરમાર્થનો બોધ આપો, ન સાંભળે તો એને રસ્તે, તમે તમારો રસ્તે. પોતાના બનેવી થાય છે એ સંબંધ ગણતા નથી. અને અંબાલાલભાઈ જુએ છે કે તેઓ યુવાન સ્ત્રી અને પુત્રએ જ્યાં જ્યાં ફરે ત્યાં ખુશાલભાઈ ટગર ટગર જોયા કરે છે. હવે આમાં જીવ રહેશે. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થતી હોય, હરણીના બચ્ચા, તો આ તો એની પત્નીને પોતાનું છોકરું છે, એની કઈ દશા થશે? ત્યાં જ જન્મવું પડે. પછી અંબાલાલભાઈને થયું કે આ તો જીવલેણ બીમારીમાં પટકાયા છે અને દેહ તો થોડા વખતમાં છૂટી જશે આ ભવે, અને આવી રીતે છૂટશે તો અહિત થશે. માટે કંઈ હિતનું થાય એવું કરવું. ઘેર જઈને મોટો પત્ર લખ્યો, આખો પત્ર છે સત્સંગ સંજીવનીમાં. પછી લખે છે કે આ તો હું તો સગાવાલો છું, શાળા બનાવીને સંબંધ છે ને, લોકો આ શિખામણ દેવા બેઠો કે પોતાની બેનનું ભૂલી ગયા ને બધું, નાને મોઢે મોટી વાત. એટલે કુપાદોને લખે છે કે મેં પત્ર લખ્યો પણ હું આપતો નથી, તમે ક્યાંક બોધ આપો. તો ખુશાલદાસ એને નૈયા ડોલે છે કે ગમે ત્યારે ડૂબી મરશે. અને હજી એ ટગર ટગર જોયા કરે છે. એનો મોહ છે સ્ત્રીમાં અને છોકરામાં. કુપાદો 692મો પત્ર લખે છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છે, કંઈ પણ સફળપણું થયું નહીં. તો કેમ સફળ કરવો એનો બોધ આ સમાધિ મરણના મંત્ર સમાન છે. ભાઈ શ્રી ખુશાલદાસના સમાધાન માટે બોધ પાઠવવા કુપાદોને અરજ ગુજારે છે.
પ્રત્યુત્તર રૂપે સમાધિ મરણના મંત્ર સમાન વચનામૃત 692 મોકલે છે. આજે પણ સમાધિ મરણ તૈયાર રૂપે હજારો મુમુક્ષુઓ નિત્યક્રમમાં આ પત્ર આરાધનમાં લે છે. ઉપયોગપૂર્વક લેવો પડે. પ્રેક્ટિસ કર્યા કરે, ઘસ 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 ઘસ, ધીરે ધીરે આગળ વધાય. પછી આ પરમ પુરુષ દ્વારા મળેલ લબ્ધિ વાક્યો આશ્રયપૂર્વક આરાધતા અપૂર્વ અચિંત્ય ફળ મળે એવું છે. શાસ્ત્રમાં આવા ઉદાહરણ છે. ગોપાલદેવે ટાંક્યું છે. ઋષભદેવ ભગવાન સંસાર છોડી દીધો, રાજ બધું મોટા ભાઈ ભરત ચક્રવર્તીના હાથમાં. એ તો ચક્રવર્તી એટલે આણ મનાવે. 98 પુત્રો જાય છે રાજ લેવા, દેશ ના ચાલે છે, બધા બેસી ગયા. એટલે ઋષિનાથ ભગવાન બોલે છે, આ સંબુજહ જંત્રણો માણુસ દત્ત દટ્ટુ ભયમ વાલિસેણમ લંબો એકંત દુઃખે જરિયેવેલોએ સકમણા વિપર્યાવસુએ. ગોપાલદેવનું ભાષાંતરે કર્યું છે 491માં પત્રમાં કે આખો લોક આધિ વ્યાધિ ઉપાધિથી બળતો છે. એકંત દુઃખે જરિયેવેલોએ, એ જીવો તમે બૂજો બૂજો, જલ્દી બૂજો, સમ્યક પ્રકારે બૂજો. આ સંસારમાં સુખ હોય જ નહીં. આ મહાસાગર ખારા પાણીનો છે. ગમે ત્યાંથી પસલી ભરીને કાઢશો એ ખારો જ હશે પાણી. આ જેલ સુધરે નહીં. સુધારેલી જેલમાં રહેવું નથી. આપણે સુધારેલી જેલમાં રહેવું છે. જેલ તૂટવા આવી હોય, બારી બારણા ટાઈટ કરાવીએ, સ્ક્રૂ દરવાજા આકડ્યા, પણ નીકળે કેવી રીતે બહાર? તૂટે તો સારું ને, આપણે રિપેર કરાવીએ છીએ. એટલે હું ક્યારેક નીકળી જ ના શકું એમ છીએ જેલમાં, અને જેલના દરવાજાને બારી મજબૂત કરીએ છીએ આપણે. આ ઋષિનાથ ભગવાનનો બોધ છે. ગોપાલદેવ કહે છે 98 પુત્રો ગયા હતા રાજ લેવા, કે આ વસ્તુ સાચી છે. 98 પુત્રો કહે છે ભગવાનને, અને તમે સંસાર છોડી દીધો સુખ લેવા માટે, તો અમને સુખ આપો. 98 મુંડી દે કે આવો, હું જાઉં છું. બેને ઝઘડો કરવાનો બાકી હતો, ભરત ચક્રવર્તીને ને બાહુબલી, એટલે રહી ગયા. પછી તો ભરત ચક્રવર્તી રડે છે, બાહુબલી નીકળી ગયા. પછી મુઠ્ઠી ઉપાડી, પછી કે ભાઈ મરાય રાજ માટે, એ નીકળી ગયા. આ એકલા જ રહી ગયા. પોક મૂકે છે ભરત ચક્રવર્તી. હતા રાજા ચક્રવર્તી, 6 ખંડના ધણી, 96,000 રાણીના ધણી. શું કહે છે? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો પરો. લાઈ લાગી. આ તો બધા મુંડાઈ ગયા, અરે મોક્ષે ગયા બધા. આટલું સાંભળીને ઋષભદેવના 98 પુત્રો સાધુ થઈ ગયા એવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. અને કહેવાય ગોપાલદેવે લખ્યું છે સુયગડાંગ સૂત્ર અધ્યયન 7નું 11મું વાક્ય. હકીકતમાં ઋષભનાથ ભગવાન બોલ્યા છે, પણ પછી બીજા ત્રીજા તીર્થંકર લાગ્યું આ કેટલું અગત્યનું વાક્ય છે પહેલા તીર્થંકરનું, એટલે એ બધા બોધ આપે. એમ મહાવીર સ્વામી બોધ આપ્યો, એટલે સુયગડાંગનું વાક્ય કહેવાય. મૂળ આ ઋષભનાથ ભગવાનનું વાક્ય છે. સુયગડાંગમાં કેવી રીતે હોય? એટલે આ સમાધિ, આ 692મો પત્ર ઋષભનાથ ભગવાનનો બોધ છે અપેક્ષાએ. બધા તીર્થંકરનો બોધ છે, બીજા મહાવીરનો બોધ છે. પછી પહેલા બીજા કાઢી નાખવાનો, મહાવીરનો બોધ છે. એ કેટલી વાર ગણ્યા કરશું પહેલા ને બીજા? આ થાય તો એ આશ્રયે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. સ્વરૂપમાં સ્થિતિ કરે એટલે મોક્ષે જાય. એમ સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ